ચૈત્ર પૂનમ એટલે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી દાદાનો અવતરણ દિવસ। ત્યારે દિને સમગ્ર અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પ્રસિદ્ધ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। અમદાવાદ ગ્રામ્યના માંડલ શહેરમાં શ્રી હાજરિયા હનુમાનજી પ્રસિદ્ધ મંદિરમાં ભક્તો દ્વારા હનુમાન ચાલીસા પઠન સાથે મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો તથા રામાચર્ય પૂજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો કરવામાં આવ્યા। શહેરમાં આવેલા સ્વામીજી આશ્રમે પણ રામધૂન મહાઆરતી યોજાઈ। રોકડિયા હનુમાનજી મંદિર, ચબુતરા ચોક વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ગ્રામ્યમાં આવેલા શહેર બાલા હનુમાનજી જગ્યામાં વિઠલાપોર વિસ્તારમાં આવેલા નાસ્તાની હનુમાનજી મંદિરે પણ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરી। હનુમાન જયંતી અને શનિવારના દિવસે વિશેષ યોગે વિરમગામ રોડ ઉપર આવેલા સ્વયંભૂ વઘાડિયા હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરાયું। વિસ્તારમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવેલા હતા અને દર્શનાર્થે આવ્યા અને નજીકમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ, ધ્વજારોહણ અને ડૉક્ટર પંકજભાઈ પટેલ પરિવાર સહિત ભક્તજનોએ રામધૂન, હનુમાન ચાલીસા અને ભજન કીર્તનનું આયોજન કર્યું। સિદ્ધેશ્વર હનુમાનજી મંદિરે યજ્ઞ યોજવામાં આવ્યો। બપોરે શ્રીફળ હોમી, દાદાની મહાઆરતી, પ્રસાદ વિતરણ કરાયો। બીજી બાજુ દેત્રુજ તાલુકાના રામપુરામાં આવેલા પ્રસિદ્ધ ખીજડીયા હનુમાનજી મંદિરે નગરના મહિલા સરપંચ કાંતાબેન કુંવરજી ઠાકોર ભામશા પરિવાર દ્વારા મંદિરને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો, રોશની કરાઈ હતી, વિશેષ ધાર્મિક કાર્યક્રમો કરાયા। માંડલ ચુવાડ ગ્રામ્ય વિસ્તારના હનુમાન મંદિરો, રામ મંદિરોમાં હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ। મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। અહેવાલ માં ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ।